નમસ્કાર મિત્રો, મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી હા મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ આશારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આશારામના હંગામી ત્યારે મિત્રો જામીન ના લંબાવ્યા, હાઈકોર્ટનો ઇનકાર। જી હા મિત્રો, વિગતવાર વાત કરવામાં આવે તો બળાત્કારના દોષી આશારામના હંગામી ત્યારે જામીન લંબાવવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। વધુ વાત કરીએ તો હાઈકોર્ટે જણાવ્યું છે કે રાજસ્થાન હાઈકોર્ટ તબિયત ગંભીરના મત ત્યારે ના માનતા જામીન લંબાવ્યાના ન હોવાથી ગુજરાત હાઈકોર્ટે અલગ નિર્ણય લઈ શકશે નહીં। મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે આશારામ પહેલાથી જોધપુર જેલમાં સરેન્ડર કરી ચૂક્યા છે। જો કે હવે તેની તબિયત ત્યારે મિત્રો હવે તેમની નિયમિત જામીન અરજી પર ત્યારે 22 સપ્ટેમ્બર સુધી સુનવાઈ થશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।